આરોપીએ મોર્નિંગ વોકમાં નીકળેલા નિવૃત્ત મામલતદારને હડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થયો હતો। ધારી અમરેલી રોડ પર અકસ્માત કરીને ફરાર થઈ જનાર આરોપીને ગણતરીની કલાકોમાં ધારી પોલીસ વિભાગે ઝડપી લીધો હતો। ગત વહેલી સવારે આરોપી અનસ સલીમભાઈ મોગલ રહેવાસી અમરેલી પોતાની હવાલાવાળી મારુતિ સુઝુકી કાર લઈને પસાર થતા હોય ત્યારે મોર્નિંગ વોકમાં નીકળેલા નિવૃત્ત મામલતદારને હડફેટે લીધા હતા અને અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો હતો। ધારી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સને આધારે અકસ્માત સર્જનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો। આરોપી વિરુદ્ધ ધારી પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।